કોઈ ફાઇનલી આપણે ચાલો દર્શન કરીને હોતા આવી ગયા પાછા. શીરો એટલે શીરો ભાઈ, શીરો ને ખમણ ને મજા જ આવી ગઈ. મજા આવી ગયો ખાવાની ભાઈ. છેલ્લો સ્ટોપ હે, હવે સીધું ઉપર જઈને વિડીયો ઉતરશે. ત્યાં સુધી ઊભું નથી રહેવાનું, બરોબર? કોઈ તો હોય તો ઘનશ્યામભાઈ, હિતેશભાઈ, નવીનભાઈ થોડું રહ્યું છે હવે ચડવાનું. બસ થાકી ગયા હી બહુ. થાકી તો વાત પૂછો માં, થાકવાની તો. નવીનભાઈ તો હા થાકી ગયા આજે, આટા લૂઝ થઈ ગયા. હિતેશભાઈ આપણે પહોંચી ગયા, 2 ને 2 થઈ. આપણા રાપાવાળા દોસ્તારો હેલો હવે. તાતા કરો. હાલો ભાઈ, ફાઇનલી પહોંચી ગયા હવે. થોડા અઠવાડિયે ગણતરીના સેકન્ડોમાં થઈ જશે. ઘણો સમય દીધો છે. ચડ્યા ઉતરે જેટલો લગાવી દીધો ખાલી ચડ્યામાં. સારું પહોંચી ગયા. જય ગિરનારી. અત્યારે 2 ને 7 થઈ ગયા ને આપણે દર્શન થઈ ગયા અને વહીવાસી આપણે નીચે જારી પાછળ મંદિર. અને એક ન સમજાતું અહીંયા એટલા બધા ચંપલા કેમ પડ્યા, બધા ઉતારતા હશે, ભૂલી ગયા છે કે કેમ જાણે કઈ ખબર નહીં, પણ ત્યાં ઢગલો થઈ ગયો જો હેઠે ચપ્પલનો. ચાલો દર્શન કરીને હોતા આવી ગયા પાછા. સ્પીડ રાખી તમે ભાઈ. ભાઈ હવે પાછો ગિરનાર ચડવાનું થાય તો ચડી જાવ ને. હવે ચડી તો જાય, વિહામાં ખપે થોડીક તકલીફ પડી, બાકી ચડી આવ્યા ભાઈ. ભાઈ હવે જઈશું આપણે કમડલ કુંડે પ્રસાદી લેવા માટે, કારણ કે હવે વાગી ગયા છે 2:15. તો થોડીક ભૂખ લાગી ગઈ છે, થોડીક નહીં જાજી બધી લાગી ગઈ છે હવે તો. अच्छा हमको सिखा रिया है. હવે જો સીડીઓ એટલે ઉતરવાની છે, પછી મળશે ગરમા ગરમ શીરો. તમે ક્યારે ગિરનાર ચડવા આવો તો અહીંયા પ્રસાદી લેવા આવજો. ગરમા ગરમ શીરો સરસ મજાનો મળે છે કમડર કુંડે. હાલો અમે કમડર કુંડેથી વહી આવ્યા, પ્રસાદી લઈ આવ્યા. શીરો હતો હાઈ ક્લાસ જોરદાર. શીરો એટલે શીરો ભાઈ, શીરો ને ખમણ ને મજા જ આવી ગઈ. મજા આવી ગયો ખાવાની ભાઈ. ભાઈ જય કાજુ ને બદામ હતા અને ચોખા ઘીનો. ચલો હવે અંબાજી પાસે પહોંચી ગયા છીએ બધાય. અને લીંબુ સોડા કીધું છે ના, અહીંયા હેલીપેડ હતું પહેલાં. હવે કાંઈ એવું બધું નિશાન બિશાન કંઈ છીએ નહીં. હા સિંહ આટા મારે જ અહીં રહ્યો. સિંહ આટા મારે દેખાય છે સિંહ. ચાલો અંબાજી પહોંચી ગયો અને 3:30 વાગ્યા છે. અને હવે રાપરવાળા ભાઈબંધો જાય છે લિફ્ટમાં, તો હું જાઉં છું હાલી નીચે. 4:42 થઈ અને હું પહોંચી ગયો નીચે. 3 કલાક થઈ આપણે, એટલે 42 મિનિટ થઈ. 3 કલાકમાં હજી 3 મિનિટની વાર છે. નીકળી પહેલાં ફોન ખાઈ લઈ શીતલનો. અમારે છે પગથિયાની. એકે ગરમી ન ગઈ, બીજો લગાડ્યો. હાલો 4:53 થાય ને હવે આપણે ભાગી જુનાગઢથી. અત્યારે અહીંયા ફૂલ વાવાઝોડું આવ્યું છે જેતપુર પાસે, તો વરસાદ ન આવે તો સારું.
બનાસકાંઠાનો રસ્તો બંધ થઈ ગયો. ચાલો 6:40 પહોંચી ગયા આપણે ઘરે. ચાલો એક તો ગામમાં તો લાઈટ છે નહીં અને આપણે તો જઈ છીએ હાલીને વાળીએ. અત્યારે વાગ્યા છે 9, લગભગ 9:30 પહોંચી જઈએ.